જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અમે લોકો માથેરામાં મસ્ત એવી મોર્નિંગ કરી હતી અને બહુ જ બધા વાંદરો પણ ત્યાં આવી ગયા હતા સવારમાં. પછી અમે લોકો બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. અમે લોકો ઘરેથી થેપલા લાવ્યા હતા, તે પણ ખાધા અને અમારી હોટલ પર જે નાસ્તો હતો તે પણ લીધો હતો. પછી બહુ જ વરસાદ આવતો હતો ને અમારે રૂમ કરવાની હતી ચેકઆઉટ. થોડીક વાર વરસાદ રહી ગયો એટલે અમે લોકો ત્યાંથી થઈ ગયા હતા રિટર્ન. ત્યાંથી આગળ જઈ અને પછી અમે પહાડની વચ્ચે બેસી અને અમારો બધો સામાન એક જોડે લઈ ગયા હતા. એટલા માટે ત્યાં જઈ અને અમે મેગી બનાવી હતી. બહુ જ પવન હતો એટલે મેગી બનતા બહુ જ વાર લાગી હતી. મેગી અને ભેળ બંને એકસાથે બનાવ્યું હતું અને બની ગયા પછી અમે લોકોએ ત્યાં ખાધી હતી. બહુ જ મજા આવી ગઈ હતી કેમ કે એટલું ઠંડુ વાતાવરણ હતું. એમાં કોઈ પણ મેગી આપે એટલે બહુ જ મજા આવે. મેગી બની ગઈ અને થોડીક વાર થઈ ને ત્યાં તો વરસાદ આવવા માંડ્યો હતો. ફટાફટ અમે લોકોએ મેગી ખાધી અને પછી ત્યાં જ પહાડમાંથી પાણી આવતું હતું. તેમાં જ અમે વાસણ પણ ઉટકી નાખ્યા હતા ને પછી ત્યાંથી અમે લોકો થઈ ગયા હતા આગળ જવા માટે. અમે જતા હતા લોનાવાલા. જેમ જેમ અમારી ગાડી આગળ જતી રહી તેમ બહુ જ વાદળા અમારી પર આવી રહ્યા હતા અને અમે લોકો ગયા હતા લોનાવાલાના ટાઈગર પોઈન્ટ પર, જે બહુ જ મસ્ત પોઈન્ટ છે અને ત્યાં આટલા વાંદરો છે કે વાત જ ના પૂછો. પછી અમે લોકોને બહુ જ ઠંડી લાગતી હતી એટલે આવી અને અમે ગાડીમાં ચા બનાવી, ચા અને પૂરી ખાધી. બહુ જ મજા આવી ગઈ હતી અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા અમારી હોટલ પર જવા માટે. હોટલ પણ પહોંચી ગયા હતા અને ત્યાં જઈને લેટ થઈ ગયું હતું એટલે ફટાફટ સાંજનું જમવાનું મંગાવ્યું અને જમી અને અમે લોકો થોડીક વાર સૂઈ પણ ગયા હતા કેમ કે અમારે મોર્નિંગમાં પણ નીકળી જવાનું હતું ત્યાંથી. એટલા માટે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. તમને કાંઈ પણ હોય તો મને કોમેન્ટમાં પણ કહેજો.